તો આ મોટા સમાચાર છે સાયકો કિલર કે જે અત્યારે ઈજાગ્રસ્ત છે અને સમાચાર એ છે કે કદાચ તેનું મોત થઈ ગયું છે। જી હા, ગાંધીનગર કેનાલ પર જે એક યુવક અને યુવતી ત્યાં બેઠા હતા પોતાની કારમાં, આ સાયકો કિલર વિપુલ ત્યાં આવે છે, એમની સાથે લૂંટ કરવાનો પ્રયત્ન કરે છે। સામે પ્રતિકાર કરતા આ સાયકો કિલર યુવકની હત્યા કરીને ફરાર થઈ જાય છે। યુવતી હોસ્પિટલમાં દાખલ છે। આજે જ્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઝડપી લીધો હતો અને પછી ગાંધીનગર પોલીસ જ્યારે તપાસ અર્થે પહોંચી, ઘટનાના રિકન્સ્ટ્રક્શન સમયે દાવો થઈ રહ્યો છે કે એ આરોપીએ ભાગવાનો પ્રયત્ન કર્યો હતો અને આરોપીએ જ્યારે ભાગવાનો પ્રયત્ન કર્યો, પોલીસની રિવોલ્વર હાથમાં લીધી ત્યારે પોલીસે 100 બચાવમાં સામે ફાયરિંગ કર્યું અને અત્યારે એ સાયકો કિલર વિપુલ પરમારની હાલત ગંભીર છે। એને ઘાયલ થયો છે, હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે અને વિગત એવી પણ મળી છે કે એના મોત પણ થયા છે। કન્ફર્મેશન આપણે હમણાં લઈશું, કારણ કે ગાંધીનગરના જે એસપી હોય, જે આલા અધિકારી છે, એમણે આ બાબતે સ્પષ્ટતા કરવી જરૂરી છે। અત્યારે વિગત એ મળી રહી છે કે કદાચ એ આરોપી સાયકો કિલર વિપુલ પરમારનું મોત થઈ ચૂક્યું છે। પોલીસે જ્યારે 100 બચાવમાં વળતો હુમલો કર્યો, સામે જ્યારે વળતો હુમલો કર્યો ત્યારે એમાં 100 બચાવમાં કદાચ એ માર્યો ગયો છે એવી વિગત મળી રહી છે। તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો, આ બીજા ફોટોગ્રાફ્સ એ વૈભવના છે, એ આશાસ્પદ યુવાન કે જેનું મોત થઈ ગયું। ઉપરના જે દ્રશ્યો છે એ વિપુલ પરમારને જ્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રાજકોટથી ઝડપી લીધો હતો, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એને ઝડપ્યા બાદ ગાંધીનગર પોલીસને સુપરત કરવામાં આવ્યો। આખા મામલાની તપાસ ગાંધીનગર પોલીસને સોંપવામાં આવી છે અને જાણવા જેવી બાબત એ પણ છે કે આખો જે મામલો છે તે ગાંધીનગર રેન્જમાં બન્યો છે। આજ અંગે જાણકારી આપશે સંવાદદાતા નિકુંજ, ફોનલાઈન પર જોડાઈ ગયા છે। નિકુંજ, આખો મામલો ગાંધીનગર રેન્જમાં બન્યો છે એટલે પોલીસ આ બાબતે વધુ વિગત આપી શકશે, પરંતુ આપના સુધી અત્યારે શું વિગત આવી છે, શું સમાચાર? વિકાસ, લૂંટ વિથ મર્ડરનો જે ચકચારી કેસ થયો હતો, જેમાં વૈભવ મનવાણી ની હત્યા કરવામાં આવી હતી અને તેનો સાયકો કિલર વિપુલ ની ગાંધીનગર પોલીસ દ્વારા, ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રાજકોટથી ધરપકડ કરાઈ હતી અને આજે તેમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું હતું। મહત્વનું છે કે તેને જે ઘટનાને અંજામ આપ્યો, હત્યાને જે અંજામ આપ્યો, તે સ્થળ પર રિકન્સ્ટ્રક્શન કરાઈ રહ્યું હતું ત્યારે આરોપી વિપુલ અને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિ પેદા થઈ હતી। સૂત્રો પાસેથી જાણકારી મળી રહી છે કે આરોપીએ પોલીસની રિવોલ્વર છીનવીને પોલીસ પર ફાયરિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો ને જેમાં પોલીસે વળતો પ્રહાર કર્યો, બચાવનો પ્રયાસ કર્યો અને તેમાં આ સાયકલ કિલર વિપુલ પરમાર જે છે તેની મૃત્યુ થયું હોય તે પ્રકારની હાલ માહિતી મળી રહી છે। પોલીસે પોતાના 100 બચાવની અંદર આ ફાયરિંગ કર્યું હોય તે પ્રકારની માહિતી મળી રહી છે અને રિકન્સ્ટ્રક્શન દરમિયાન આ પ્રકારની પોલીસ અને આરોપી વચ્ચે ઘર્ષણની સ્થિતિ પેદા થઈ હોય તે પ્રકારની હાલ પ્રાથમિક જાણકારી છે। અલબત્ત જે આરોપી સાયકો કિલર જે છે વિપુલ પરમાર, તેને આ પહેલા પણ પોલીસ જ્યારે તેને શોધી રહી હતી ત્યારે પણ પોલીસ સાથે અગાઉના કેસની અંદર પણ ઘર્ષણની સ્થિતિ પેદા થઈ હતી તે પ્રકારની પણ માહિતી છે અને આજે રિકન્સ્ટ્રક્શન દરમિયાન આ પ્રકારની ઘટના બની છે જેમાં પોલીસના ફાયરિંગમાં આ સાયકો કિલર વિપુલ પરમાર જે છે તેનું મૃત્યુ થયું હોય, એન્કાઉન્ટર થયું હોય તે પ્રકારની હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે। નર્મદાની તે કેનાલ પર આજે રિકન્સ્ટ્રક્શન થઈ રહ્યું હતું ને તે દરમિયાન જ આ ઘટના બની છે તે પ્રકારની પ્રાથમિક જાણકારી હાલ સામે આવી રહી છે। બિલકુલ, આભાર નિકુંજ, અમારી સાથે જોડવા બદલ, વાતચીત કરવા બદલ। અત્યાર સુધીના મોટા સમાચાર એ સાયકો કિલર કે જેણે અત્યાર સુધીમાં 15 કરતાં વધારે એવા ગુનાને અંજામ આપી ચૂક્યો છે। અગાઉ પણ તે આવા હત્યાના બનાવમાં જેલ જઈને આવ્યો તો પેરોલ પર આવીને તેણે ફરી આ કાંડ કર્યો। જો કે તેણે જે જગ્યા પર હત્યા કરી હતી એ જગ્યાએ તેને ઠાર મારવામાં આવ્યો છે। તમે જો કે વિધિની વક્રતા જો કે તે આરોપીએ ભાગવાનો પ્રયત્ન કર્યો, રિકન્સ્ટ્રક્શન ચાલી રહ્યું હતું અને તેણે જેવું જ પોલીસ પાસેથી ગન છીનવવાનો પ્રયત્ન કર્યો અને જ્યારે 100 બચાવમાં પોલીસ તેના પર ફાયરિંગ કરે છે તેમાં તેનું મોત થઈ જાય છે। એટલે કે જ્યાં તેણે હત્યા કરી હતી ત્યાં જ તેને ઠાર મારવામાં આવ્યો છે। અમારી સાથે સંવાદદાતા અર્પિત ફોનલાઈન પર જોડાઈ ગયા છે, એમની સાથે વિગત મેળવીએ। અર્પિત અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। અર્પિત, આ આખો મામલાની તમામ વિગત આપશો કે અત્યારે ખરા અર્થમાં શું થયું છે, ત્યાંથી ગ્રાઉન્ડ ગાંધીનગરથી આપને શું વિગતો મળી?
હાલ પ્રાથમિક માહિતી મળી છે એ પ્રમાણે ગાંધીનગર પોલીસ એટલે કે અડાલજ પોલીસ દ્વારા આરોપી વિપુલને ઘટના સ્થળ પર તપાસ માટે રિકન્સ્ટ્રક્શન માટે લઈ જવામાં આવ્યો હતો આજે, અને એ દરમિયાન એને બચાવ માટે છટકી જવા માટે પોલીસની જે બંદૂક હોય છે રિવોલ્વર હથિયારથી એને ફાયરિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. સામા પક્ષે પોલીસે પણ સ્વ બચાવમાં એ છટકી ન જાય અને એ કોઈ મોટું નુકસાન ન પહોંચાડે પોલીસે, એ માટે પોલીસે પણ સામે વળતો પ્રહાર કરી અને સ્વ બચાવમાં ફાયરિંગ કર્યું હતું. આ દરમિયાન ઝપાઝપી થઈ અને ઝપાઝપી દરમિયાન જે આરોપી વિપુલ પકડાયો હતો એનું ઘટના સ્થળ પર ફાયરિંગમાં મોત થયો હોવાની પ્રાથમિક માહિતી હાલ મળી રહી છે. જે ઘટના બની એને લઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ હાલ ઘટના સ્થળે પહોંચી આવ્યા છે, કેમ કે આ પ્રકારની ઘટના જ્યારે આરોપીને રિકન્સ્ટ્રક્શન માટે લઈ જવામાં આવતો હોય છે ને ત્યારે એ ફાયરિંગ કરે એ પ્રકારની ઘટના ભાગ્યે જ જોવા મળતી હોય છે, અને આ એક અલગ જ પ્રકારની ઘટના સામે આવી અને એમાં ગાંધીનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આ ઘટના બની છે. એટલે ઘટનાની ગંભીરતાને જોતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે અને ઘટનાની ખૂબ ગંભીર નોંધ લેવામાં આવી રહી છે, કેમ કે આ પ્રકારની ઘટના ભાગ્યે જ બનતી હોય છે. પાછલા કેટલાક દિવસોની વાત કરીએ તો જ્યારે આરોપી પકડાતો હોય છે તો આરોપીને તપાસ માટે એને પકડીને એની ધરપકડ થયા પછી ઘટના સ્થળ પર લઈ જવામાં આવતો હોય છે અને એની પૂછપરછ કરવામાં આવતી હોય છે. એ ક્યાંથી એટલે કે આરોપીએ કયા પ્રકારે આખી ઘટનાને અંજામ આપ્યો હતો, લૂંટ વિથ મર્ડરની ઘટનાને અંજામ આપ્યો હતો, એની તપાસ કરવામાં આવી રહી હતી. અને એ દરમિયાન આરોપી વિપુલે મોકાની તલાશ જોઈ રહ્યો હતો અને એને મોકો મળ્યો. એ મોકો મળતાની સાથે એને પોલીસે રિવોલ્વર છીનવી લીધી હતી અને પોલીસ પર ફાયરિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. એ પ્રયાસ નિષ્ફળ ગયો હતો અને સામે પક્ષે પોલીસે જ્યારે સ્વ બચાવમાં ફાયરિંગ કર્યું એ દરમિયાન એનું એન્કાઉન્ટર થયું હોવાની પ્રાથમિક જાણકારી હાલ મળી રહી છે. અમે પણ ઘટના સ્થળે પહોંચી રહ્યા છે. ઘટના સ્થળે પહોંચ્યા બાદ જ એક્ઝેક્ટલી જે સીન શું હતો, પોલીસ તરફથી શું કહેવામાં આવશે અને પોલીસ તરફથી કયા પ્રકારનો પક્ષ મૂકવામાં આવશે એના પર સૌની નજર રહેલી છે. પણ આખો ઘટનાક્રમની વાત કરીએ તો 20મી તારીખે રાત્રે 1 કલાકે અંબાપુર કેનાલ આવેલી છે અડાલજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં, ત્યાં આ સાયકો કિલર વિપુલે એક યુવક અને યુવતી ત્યાં બેઠા હતા ત્યારે યુવકની હત્યા કરી નાખી હતી. ક્રૂરતાપૂર્વક 12 જેટલા ચપ્પુના ઘા માર્યા હતા. એટલે આના પરથી અંદાજો લગાવી શકાય કે જ્યારે 12 જેટલા ચપ્પુના ઘા કોઈ મારતું હોય તો એની માનસિક અને મનોવૃત્તિ કયા પ્રકારની હશે, અને એ નિર્મમતા ક્રૂરતાપૂર્વક હત્યા કર્યા પછી એ ભાગી છૂટ્યો હતો. પણ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહા મહેનતે અને એમાં એક મહિલા પીઆઈની બહાદુરી અને એની સતર્કતાના કારણે આરોપી પકડાઈ ચૂક્યો હતો. ગઈકાલે જ એની હજુ ધરપકડ બતાવવામાં આવી હતી અધિકૃત રીતે. ગઈકાલે એની પ્રેસ કોન્ફરન્સ થઈ હતી અને આજે એને વધારે તપાસ માટે, કેમ કે જે હદ છે, જે ઘટના બની હતી, જે હત્યા કરવામાં આવી હતી ગાંધીનગર પોલીસ સ્ટેશન એટલે કે ગાંધીનગર પોલીસની હદમાં આવે છે. એટલે એ ઘટના બન્યા પછી માત્ર અડાલજ કે ગાંધીનગર પોલીસ નહીં પરંતુ અલગ અલગ તપાસ એજન્સીઓ, એમાં અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ હોય, એટીઓસ હોય, તમામ સુરક્ષા એજન્સીઓ આરોપીને પકડવા માટે, આરોપીની શોધખોળ માટે કામે લાગી હતી અને અંતે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને આરોપી વિપુલને પકડવામાં સફળતા મળી હતી. એની ગઈકાલે ઓફિશિયલી ધરપકડ થયા પછી વધુ તપાસ માટે, કેમ કે હવે ગુનો અડાલજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો છે એટલે ગાંધીનગર પોલીસને આરોપીની કસ્ટડી સોંપી દેવામાં આવી હતી અને કસ્ટડી સોંપ્યા પછી આજે એને ઘટના સ્થળ પર લઈ જવામાં આવ્યો હતો. જે દરમિયાન એને આ કૃત્ય આચર્યું હતું, એટલે કે પોલીસ પર ફાયરિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યાંથી ભાગી છૂટવાનો એને પ્રયાસ કર્યો હતો. પરંતુ સામા પક્ષે પોલીસે પણ સ્વ બચાવમાં ફાયરિંગ કર્યું હતું, જેમાં આરોપી વિપુલનું એન્કાઉન્ટર થયું હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે. અમે પણ જેમ બને તેમ ત્યાં ઝડપ પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે અને વધુ સચોટ હકીકત ત્યાંથી કયા પ્રકારની મળે છે એના પરથી આપણે વધારે અપડેટ આપતા રહીશું. પણ હાલ પ્રાથમિક માહિતી અને પ્રાથમિક જાણકારી મળી છે પ્રમાણે લાંબા સમય પછી કોઈક આ પ્રકારનો ઘટના સામે આવી છે. થોડા દિવસ પહેલાં, એટલે આપણે યાદ કરાવું તો લગભગ 10 થી 15 દિવસ પહેલાં આ જ પ્રકારની ઘટના બની હતી, જ્યારે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે એક આરોપી એટલે કે જે વસ્ત્રાલ વિસ્તારમાં હોળીના દિવસે જે ઘટનાક્રમ એટલે કે અસામાજિક તત્વોએ આતંક ફેલાવ્યો હતો, એનો આરોપી સંગ્રામસિંહને જ્યારે રામોલ સ્થાનિક પોલીસે પકડ્યો હતો, એ પોલીસ ક્રાઇમ બ્રાન્ચ એની કસ્ટડી મેળવીને લઈ જઈ રહી હતી ત્યારે રિવરફ્રન્ટ પર આરોપી સંગ્રામસિંહે પોલીસ પર ફાયરિંગ કર્યું હતું. એ ઘટના હજુ ભૂલાઈ નથી અને ફરી એકવાર પોલીસ પર એટલે કે જે તપાસ એજન્સી હોય જેને ધરપકડ કરી હોય અથવા તો તપાસ કરતી જે પોલીસ અધિકારી અથવા તો પોલીસ કર્મી હોય એની પર ફાયરિંગ કર્યાની લગભગ આ 15 થી 20 દિવસ દરમિયાન બીજી ઘટના સામે આવી છે. પણ આ કિસ્સાની વાત કરીએ અડાલજના કિસ્સાની, તો
સામા પક્ષે જ્યારે સ્વ બચાવમાં પોલીસે ફાયરિંગ કર્યું હતું એમાં આ આરોપી વિપુલ પરમાર નામના આરોપી છે એનું મોત થયું છે એ પ્રકારની હકીકત સામે આવી રહી છે. જી બિલકુલ અર્પિત, આપ અમારી સાથે જોડાયેલ રહેજો, વધુ વિગત આપની પાસેથી મેળવતા રહીશું. પરંતુ અમારા સંવાદદાતા નિકુંજ જાની એમણે કન્ફર્મ કર્યું છે કે આ આરોપીનું મોત થઈ ચૂક્યું છે. નિકુંજ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. નિકુંજ, આ સાયકો કિલર આખરે ઠાર મારવામાં આવ્યો છે. જે ઘટના સ્થળે એણે હત્યાને અંજામ આપ્યો હતો ત્યાં જ તેને કદાચ એનું ઢીમ ઢળી ગયું છે. આપની પાસે શું વિગતો? જી, ખાસ આ વિપુલ પરમાર આરોપી જે છે, સાયકો કિલર જે છે, તેનું એન્કાઉન્ટર થયું છે. મારી પાછળ આપ દ્રશ્યો જુઓ છો, અહીંથી લગભગ અડધો કિલોમીટર દૂર આ એન્કાઉન્ટર જે છે તેને અંજામ આપવામાં આવ્યો છે. અલબત્ત અત્યારે અહીં પોલીસ જે છે તેને રિસ્ટ્રિક્શન કરી દીધું છે, અહીંથી આગળ જવાની મનાઈ કરી છે. પરંતુ થોડા સમય પહેલા જ ગાંધીનગર એસપી જે છે તે પણ આ ઘટના સ્થળે પહોંચ્યા છે. આજે બપોર બાદ આરોપી વિપુલ પરમારનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું હતું, એને અહીં લાવવામાં આવ્યો હતો ને ખાસ કરી જે ઘટનાને અંજામ તેને આપ્યો હતો, ખાસ 20 તારીખે જેમાં વૈભવ મનવાણી જે અહીં રાત્રેના સુમારે અહીં આવ્યા હતા ને તેને હત્યા કરી હતી, તે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન માટે આરોપીને અહીં લાવવામાં આવ્યો હતો ને અહીં આરોપીએ પોલીસ સાથે ઘર્ષણની સ્થિતિ પેદા કરી, પોલીસનું હથિયાર જે છે તે છીનવવાનો પ્રયાસ કર્યો, તે પ્રકારની પ્રાથમિક માહિતી મળી રહી છે. અને આ હથિયાર છીનવવાના પ્રયાસ બાદ પોલીસ સાથે ઘર્ષણની સ્થિતિ પેદા થઈ અને પોલીસે પોતાના સ્વ બચાવ માટે અહીં આપ જોવો છો તે પ્રકારે ગાંધીનગર ડીવાયએસપી જે છે તેની પણ ગાડી જે છે તે અહીં પહોંચી છે. તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. ગાંધીનગર ડીવાયએસપી અહીં પહોંચ્યા છે, તેમની સાથે કંઈ પણ તેઓ શું કહે છે તે જાણવાનો પ્રયત્ન કરીશું. એન્કાઉન્ટર થયું છે પોલીસ સાથેની ઘર્ષણની અંદર. ગાંધીનગર રેન્જ આઈજી પણ પહોંચ્યા છે, ગાંધીનગર એસપી પણ અહીં પહોંચ્યા છે અને હવે ગાંધીનગર ડીવાયએસપીની આ જે ગાડી જે છે તે અત્યારે ઘટના સ્થળે પહોંચી રહી છે. મહત્વનું છે કે આજે રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપી વિપુલ પરમાર જે છે તેની પોલીસ સાથેના ઘર્ષણની અંદર તેની એન્કાઉન્ટર જે છે તે કરાયું છે અને અહીંથી અલબત્ત અહીંથી આગળ જવા માટે પોલીસ જે છે તે મનાઈ ફરમાવી રહી છે. પરંતુ આ સૌથી મોટા સમાચાર, પોલીસના કાફલો જે છે તે અત્યારે હાલ ઘટના સ્થળે પહોંચી રહ્યો છે અને મહત્વનું છે કે આરોપી વિપુલ પરમાર જે છે તે આ પ્રકારનો સાયકો કિલર પ્રકારની તેની પ્રવૃત્તિ હતી, તેનું આ પ્રકારનું બિહેવિયર હતું. અગાઉ પણ તેને આ પ્રકારનું અંજામ જે છે તે આ પ્રકારની હત્યાઓનું આપ્યું હતું ને આ એ જ સ્થળ છે કે જ્યાં તેને જે રાત્રિના સુમારે તે હત્યાનો જે છે તે અંજામ આપ્યો હતો ને અત્યારે તેનું રિકન્સ્ટ્રક્શન દરમિયાન આ પ્રકારની ઘટના બની હોય. આગળથી પણ હું આપને દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે પોલીસનો કાફલો જે છે તે ઘટના સ્થળે પહોંચ્યો છે. ગાંધીનગર એસપી સહિતના પોલીસ અધિકારીઓ જે છે તે ઘટના સ્થળે પહોંચ્યા છે અને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન ચાલતું હતું ત્યારે આ જે એન્કાઉન્ટર જે છે તેને અંજામ આપવામાં આવ્યો. અલબત્ત પોલીસનું એ પ્રકારનો તર્ક છે કે જ્યારે રિકન્સ્ટ્રક્શન ચાલી રહ્યું હતું ત્યારે આરોપીએ પોલીસનો હથિયાર જે છે તે છીનવવાનો પ્રયાસ કર્યો અને તેના સ્વ બચાવમાં પોલીસ જે છે તેને ફાયરિંગ કરવાની ફરજ પડી અને તેના કારણે જે આરોપી જે છે તેનું વિપુલ પરમારનું પોલીસની ગોળીબારીની અંદર, પોલીસના ફાયરિંગની અંદર મૃત્યુ થયું છે. ગાંધીનગરના વૈભવ મનવાણી મર્ડર વિથ લૂંટની જે ઘટના બની હતી તેની અંદર આ મોટા સમાચાર છે કે હત્યાના કેસનો આરોપી વિપુલ પરમાર જે છે તેનું પોલીસ એન્કાઉન્ટરની અંદર મૃત્યુ થયું છે. સાયકો કિલર વિપુલ જે છે તેને પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, રિવોલ્વર છીનવી અને પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે પણ પોતાના સ્વ બચાવની અંદર વળતો હુમલો કર્યો અને આ વળતા હુમલાની અંદર જે વિપુલ પરમાર જે છે તેનું આ રિકન્સ્ટ્રક્શનની ઘટના સ્થળ પર મૃત્યુ થયું હોય તે પ્રકારની હાલ માહિતી મળી રહી છે. લાંબા સમય બાદ પોલીસ દ્વારા આ પ્રકારે આરોપીનું એન્કાઉન્ટર થયું હોય તે પ્રકારની ઘટના જે છે તે સામે આવી છે અને ખાસ કરી અગાઉ પણ આરોપી જે છે તેને આ નર્મદા કેનાલ પાસે જ આ પ્રકારની 2021ની અંદર પણ હત્યા કરી હતી, લૂંટ કરી હતી. આરોપી જે છે સાયકો કિલર તરીકે તેની મનોસ્થિતિ જે છે તે હતી અને તેના કારણે
આજે આરોપી જે છે તેનું રિકન્સ્ટ્રક્શન કરાઈ રહ્યો હતો ને રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસની હથિયાર જે છે તે આરોપીએ છીનવાનો પ્રયાસ કર્યો અને તેના વળતા જવાબમાં પોલીસના વળતા સ્વ બચાવની અંદર ફાયરિંગ પોલીસે કરવાની ફરજ પડી અને જેમાં આરોપી વિપુલ પરમાર જે છે તેનું મૃત્યુ થયું છે તે બાબત હાલ સામે આવી રહી છે. પોલીસનો કાફલો જે છે તે ઘટના સ્થળે પહોંચ્યો છે. બિલકુલ નિકુંજ, આપ વિગતો આપતા રહેશો ને ત્યાંના વિઝ્યુઅલ પણ બતાવતા રહેશો. આ મોટા સમાચાર કે જ્યારે પોલીસની ટીમ એ આરોપી વિપુલ પરમારને ઘટના સ્થળે લઈ ગઈ, રિકન્સ્ટ્રક્શન માટે લઈ ગઈ હતી, એ દરમિયાન જ આખરે એવું તો શું થયું કે એ સાયકો કિલરે પોલીસની ગન છીનવવાનો પ્રયત્ન કર્યો અને પછી સ્વ બચાવમાં પોલીસે જ્યારે વળતો હુમલો કર્યો એમાં એ માર્યો ગયો છે, ઠાર મારવામાં આવ્યો છે. જ્યાં એને હત્યા કરી હતી એ જ જગ્યાએ જ એનું ઢીમ ઢળી ગયું છે. અહીંયા વિગત એ છે કે સાયકો કિલરને હમણાં અડધો કલાક પહેલા જ ગાંધીનગર પોલીસની ટીમ એ જ ઘટના સ્થળે જ્યાં એણે હત્યા કરી હતી વૈભવની, એ જ ઘટના સ્થળે ગાંધીનગર પોલીસની ટીમ લઈને જાય છે અને પછી આખો આ બનાવ બને છે. જોકે અહીંયા સમાચાર એ છે કે સાયકો કિલર ઠાર માર્યો ગયો છે. જી આ સાયકો કિલર હવે એનું મૃત્યુ થઈ ચૂક્યું છે પોલીસે, કારણ કે પોતાના બચાવમાં ફાયરિંગ કર્યું હતું. જે દર્શક મિત્રો અત્યારે જોડાયા છે એમને ફરી એકવાર જણાવી દઉં કે ગાંધીનગરમાં જે કેનાલ આવેલી છે ત્યાં વૈભવ અને એમને મિત્ર એ બંને ત્યાં પોતાના જન્મદિવસની ઉજવણી માટે હતા. રાત્રે લગભગ 1 વાગ્યાનો સમય હતો અને એ જ અરસામાં આ સાયકો કિલર વિપુલ પરમાર આવે છે અને ગાડીનો દરવાજો ખોલીને એમની સાથે લૂંટ કરવાનો પ્રયત્ન કરે છે. સામે પ્રતિકાર કરતા આ વિપુલ પરમારે વૈભવને એને ગળામાં ચાકુ માર્યું હતું અને વૈભવનું ત્યાં મોત થઈ ગયું. એ યુવતી છે એને પણ મારવાનો પ્રયત્ન કર્યો હતો, જોકે યુવતી ત્યાંથી ભાગી છૂટી અને ત્યારબાદ યુવતી અન્ય લોકોની મદદ લઈ હોસ્પિટલ પહોંચી હતી અને પોલીસના હાથમાં જ્યારે કેસ આવ્યો ત્યારે પોલીસે આ જ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ ધરાવનાર, આવી જ એમોથી કામ કરનાર આરોપીઓનું એક લિસ્ટ તૈયાર કર્યું અને એ લિસ્ટમાં વિપુલ પરમાર દેખાયો હતો અને હમણાં જ પેરોલ પર છૂટ્યો હતો. એટલે પોલીસે વિપુલ પરમારની શોધખોળ કરી હતી. એક પીઆઈ છે, પીઆઈને બાતમી મળી કે રાજકોટમાં જ આ વિપુલ પરમાર છે, એટલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ રાજકોટથી વિપુલ પરમારને ઝડપી લાવે છે અને ત્યારબાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આખો કેસ ગાંધીનગર પોલીસને સોંપે છે. ગાંધીનગર પોલીસ જ્યારે રિકન્સ્ટ્રક્શન માટે પહોંચે છે એ અરસા દરમિયાન સાયકો કિલર પોલીસને પણ મારવાનો પ્રયત્ન કરે છે, પોલીસ પર હુમલાનો પ્રયત્ન કરે છે. જોકે પોલીસે એ વળતો જવાબ આપ્યો અને એમાં એ ઠાર માર્યો ગયો છે. તમે વિચારો, આ છેલ્લા 1 મહિનામાં બીજો એવો બનાવ છે કે જેમાં આરોપીઓ પોલીસની રિવોલ્વર છીનવવાનો પ્રયત્ન કરતા. હમણાં 1 મહિના પહેલા જ જે સંગ્રામસિંહ છે એણે રિવરફ્રન્ટ વિસ્તારમાં પીએસઆઈની રિવોલ્વર છીનવાનો પ્રયત્ન કર્યો હતો. એ અરસામાં પણ જ્યારે બીજા પોલીસ કર્મી જ્યારે સંગ્રામસિંહ પર એટેક કર્યો ત્યારે તેના પગમાં ગોળી વાગી હતી, એની પછી હોસ્પિટલમાં સારવાર થઈ. આ કેસમાં પણ એવું થયું, અહીંયા પણ આરોપીએ રિવોલ્વર છીનવવાનો પ્રયત્ન કર્યો, જો કે એમાં સ્વ બચાવમાં હુમલો કરતા હવે એ ઠાર માર્યો ગયો છે. સાયકો કિલરનું પોલીસે એન્કાઉન્ટર કર્યું છે. ગાંધીનગરનો વૈભવનો આ કેસ, વૈભવ કે જેની હત્યા કરી દેવામાં આવી હતી અને પછી કાયદો વ્યવસ્થાને લઈને પણ ઘણા સવાલ થયા હતા. પોલીસે આમાં કાબેલેદાદ કાર્યવાહી કરી છે, કારણ કે થોડા સમયમાં પોલીસ આ વિપુલ પરમારને ઝડપી લાવી અને રિકન્સ્ટ્રક્શન દરમિયાન એણે જાણે વળતો પ્રહાર કરવાનો પ્રયત્ન કર્યો, એણે પોલીસ પર રિવોલ્વર છીનવી હુમલાનો પ્રયત્ન કર્યો, ત્યારે પોલીસે હવે તેને ઠાર મારી દીધો છે. એક બાદ એક આખો આ ઘટનાક્રમ સામે આવ્યો. પોલીસ આરોપીને ત્યાં જ એ જગ્યાએ જે હત્યાનો બનાવ બન્યો હતો ત્યાં કેનાલ પર રિકન્સ્ટ્રક્શન માટે લઈ ગઈ હતી અને એ અરસામાં એ આરોપીએ પોલીસ પાસે રહેલી રિવોલ્વર લઈને ફાયરિંગ કરવાનો પ્રયત્ન કર્યો, જેમાં હવે તે ઠાર માર્યો ગયો છે. આરોપી વિપુલ પરમાર કે જે અત્યારે માર્યો ગયો છે, હવે તમામ જે વિગતો છે ગાંધીનગર પોલીસ તરફથી તમામ વિગત આપવામાં આવશે કે આખરે આખો ઘટનાક્રમ કેવી રીતે, અને અત્યારના સમાચાર એ કે હુમલામાં 3 પોલીસ કર્મી પણ ઇજાગ્રસ્ત થયા છે. જ્યારે આખો બનાવ બન્યો હતો એ સમયગાળા દરમિયાન 3 પોલીસ કર્મી ઇજાગ્રસ્ત થયા છે. આપણી સાથે નિવૃત્ત પોલીસ અધિકારી સીપી દલાલ સાહેબ જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીએ. સાહેબ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. સાહેબ, આપની પ્રથમ પ્રતિક્રિયા કે જે આરોપી જેણે હત્યાને અંજામ આપ્યો હતો એનું એ જ ઘટના સ્થળે એનું ઢીમ ઢળી જાય છે એન્કાઉન્ટરમાં, શું કહેશો આપ? નમસ્તે. પહેલા તો હું આપને એ કહેવા માંગુ છું કે હું તટસ્થ રીતે વાત કરી અને 2 મુદ્દાની છણાવટ કરવા માંગુ છું. જે
પોલીસે જ્યારે આવા કોઈ પણ હાર્ડકોર ક્રિમિનલ હોય કે સાયકો કિલર હોય અને બહુ જ હિંસક ગુનેગાર હોય તો એને કોઈ પણ પ્રકારની મુસાફરી એટલે ફેરફાર કરતી વખતે લઈ જતી વખતે એને મજબૂત રીતે દોરડાથી બાંધવો જોઈએ અને સૌથી સલામત રીત એવી છે, અમે અમારા અનુભવથી કહીએ છીએ કે એના હાથ પાછળ રાખી અને જો એમાં હાથકડી પહેરાવી દીધી હોય તો એ આરામથી ચાલી પણ શકે, ભાગવા જાય તો પડી જાય અને પોલીસ બધી રીતે સલામત રહી શકે અને એની પાસેથી જે કંઈ કામ કઢાવવાનું છે એ પોલીસ કરી શકે. એટલે આ બનાવની અંદર પોલીસે આવી રીતે કાળજી કેમ ન લીધી એ એક તપાસનો વિષય છે અને પોલીસે ખરેખર આ કરવાની જરૂર હતી એવું હું મારા અનુભવના આધારે કહેવા માંગુ છું. નંબર 1. નંબર 2 કે બનાવમાં જે રીતે પોલીસે કૃત્ય કર્યું છે એ કાયદાની દ્રષ્ટિએ બિલકુલ બરાબર છે. જ્યારે કોઈ પણ ગુનેગાર અથવા તો કોઈ પણ આવા ક્રિમિનલ પોલીસ ઉપર એસોલ્ટ કરે પણ એણે રિવોલ્વર જૂટવી લીધી અને ફાયરિંગ પણ કર્યા અને મેં જાણ્યું એ મુજબ પોલીસ કર્મીને ઈજા પણ થઈ છે. આટલી બધી પરિસ્થિતિ કેમ આગળ વધી એ તો હવે ઇન્ક્વાયરીનો તપાસ છે, કારણ કે નિયમ મુજબ જ્યારે પણ પોલીસ એન્કાઉન્ટર થાય કે પોલીસ ફાયરિંગ થાય ત્યારે એની જ્યુડિશિયલ ઇન્ક્વાયરી થાય છે. એટલે તો એસડીએમ અથવા તો જે કોઈ લેવલના અધિકારી આની તપાસ કરશે અને ત્યારે સત્ય બહાર આવશે. પણ આ ગુનેગારે જે રીતે અગાઉ ગુના કરેલા અને એનો જે રીતે અંત આવ્યો એ કુદરતે નક્કી કરેલી વાત જ બની ગઈ કહેવાય અને પોલીસ સ્વ બચાવની અંદર ફાયરિંગ કર્યું હોય તો પ્રાથમિક દ્રષ્ટિએ એમાં કંઈ ખોટું નથી એવું હું સ્પષ્ટ કહેવા માંગુ છું. પણ ફરીથી રિપીટ કરું છું કે પોલીસે ખૂબ કાળજી લેવી જોઈએ. આવા ગુનેગારને લઈ જતી વખતે સૌથી સલામત રસ્તો એક જ છે કે એના બંને હાથ પાછળ લઈ અને એમાં હાથકડી પહેરાવી દો અને એને આરામથી જવા દો, ક્યાંય નહીં ભાગી શકે કે કોઈ રીતનો એનો ગેરઉપયોગ પોતાનો નહીં કરી શકે. આ મારું સ્પષ્ટ મંતવ્ય છે. સીપી સાહેબ, આમાં આ એક મહિનામાં બીજો બનાવ છે કે જ્યારે આરોપીએ આવી રીતે પોલીસની રિવોલ્વર છીનવવાનો પ્રયત્ન કર્યો છે. તમને જણાવી દઉં કે આ જે સંગ્રામસિંહ વાળો કેસ હતો, જે વસ્ત્રાલનો જે અપહરણનો આરોપી હતો, એને પોલીસ જ્યારે લઈને જતી, સંગ્રામસિંહે ક્રાઇમ બ્રાન્ચને પીઆઈની રિવોલ્વર છીનવી લીધી હતી અને ફરી એકવાર આવો બનાવ બને છે. મારો તમે મુદ્દો સમજવાની કોશિશ કરો કે છીનવી ક્યારે શકે? જો એના હાથ ફ્રી હોય તો તમે એનું પોલીસને આવા ગુનેગાર પાસેથી કામ શું લેવાનું હતું કે એને કઈ જગ્યાએ કેવી રીતે કર્યું, એને મોઢેથી બોલવાનું હતું ને પગેથી ચાલીને જગ્યા બતાવવાની હતી. હાથનો ઉપયોગ તો પોલીસને એ ગુનેગારને કરવાનો ક્યાંય હતો જ નહીં. જો એના હાથ પાછળ રાખ્યા હોય અને હાથકડી પહેરાવી દીધી હોત અથવા દોરડું બાંધી દીધું હોય અને બે મજબૂત રીતે બે છેડા પોલીસે પકડી રાખ્યા હોય તો હું માનું છું કે આવું કૃત્ય થઈ શકે જ નહીં અને થવાની શક્યતા 0.0 થઈ શકે. પણ એ પોલીસ કેમ કાળજી નહીં લઈ શકી હોય અને શું બન્યું હશે એ પણ એક તપાસનો વિષય છે. બિલકુલ, પરંતુ સત્ય આપણી જોડે એ છે કે ભાઈ એ આરોપીએ વિપુલ પરમારે સાયકો કિલરે પોલીસ પર હુમલાનો પ્રયત્ન કર્યો અને પોલીસને પૂરેપૂરો અધિકાર છે કે સામે સૌ બચાવમાં ફાયરિંગ કરી શકે. સાહેબ, મારો સવાલ એ છે કે તમે જે રીતે વિગતો દર્શાવી કે ભાઈ પોલીસે આનું નિયમોનું પાલન કરવું જોઈએ અથવા તો આવી રીતે એને હાથમાં દોરડા બાંધીને લઈને જવાતા, તો શું એમાં કોઈ આટીઘૂંટીમાં પોલીસ ફસાઈ શકે છે? આમાં નિયમનો વાત જ નથી. પોલીસે આ એક અગમચેતી વાપરવી જોઈએ. પણ પોલીસે જે કૃત્ય કર્યું એને જયારે રિવોલ્વર જૂટવી લીધી અધિકારીની અને ફાયરિંગ કર્યું, એમાં પોલીસ કર્મીને ઈજા થઈ અને પોલીસે એને મારી નાખ્યો તો કાયદેસર રીતે બિલકુલ સાચું કૃત્ય છે. પણ હું તો એથી આગળ આ કહેવા માંગુ છું કે આવા બનાવો અને આ ગુનેગારને કાયદાકીય સજા થવી હોય થાય એના માટે એને જયારે અહીંથી રાજકોટથી પકડાણો ત્યાં લઈ ગયા ત્યાં સુધી અને ત્યાર પછીના કોઈ પણ કામમાં એને બહાર લઈ જવાનું થાય ત્યારે આ કાળજી પોલીસે રાખી હોય તો આવી શક્યતા એ સામો હુમલો કરી ન શકે. આ તો ભગવાનની દયા થઈ કે કોઈ પોલીસ કર્મીને કોઈ એવી ગંભીર ફેટલ ઇન્જરી ન થઈ, બાકી થઈ પણ શકે જ્યારે રિવોલ્વર જેવું હથિયાર એના હાથમાં આવી જાય તો. પણ એ હાથ એના જો તમે ખુલ્લા રાખો તો એ આ ઉપયોગ કરી શકે. મારો કહેવાનો મેઇન મુદ્દો એ છે. બાકી એને પોલીસે જે કૃત્ય કર્યું એ બિલકુલ વ્યાજબી છે, બિલકુલ કાયદાની મર્યાદામાં રહીને જ કામ કરેલું છે. એટલે મારો સવાલ એ છે કે જે તે પોલીસ કર્મી ત્યાં હાજર હશે, આ બનાવ બાદ શું એ લોકો કોઈ કાયદાની આંટીઘૂંટીમાં તો નહીં આવે ને? મારો સવાલ એ છે.
એ આખો તપાસનો વિષય છે. સબજુડિસ આમાં શું છે, કોઈ પણ જગ્યાએ ફાયરિંગ પોલીસ દ્વારા થાય અને એન્કાઉન્ટરનો બનાવ બને કે તો એમાં જ્યારે ફાયરિંગને જસ્ટિફિકેશન કરવા માટે જ્યુડિશિયલ ઇન્ક્વાયરી બેસે છે. એ કમિશનરેટ વિસ્તાર અને કલેક્ટરેટ વિસ્તારની અંદર અલગ અલગ રીતે થઈ શકે છે. એ જ્યુડિશિયલ ઇન્ક્વાયરીમાં સત્ય હકીકત શું બહાર આવે છે એના ઉપર જ આખા બનાવની માહિતી મળી શકે. બાકી પોલીસે જે બનાવ દેખાય છે કે બન્યું કે રિવોલ્વર જૂટવી લીધી અને ફાયરિંગ કર્યું પોલીસ ઉપર અને પોલીસે સામું ફાયરિંગ કર્યું, એ બિલકુલ વ્યાજબી છે. એમાં કોઈ દલીલને સ્થાન જ નથી. પણ આવું બનતું અટકાવવા માટે આવી કાળજી લેવી જોઈએ એવું મારું ફરીથી કહેવાનું છે. જી આભાર સાહેબ, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો અત્યારના સમાચાર એ કે સાયકો કિલર કે જેણે ગાંધીનગરમાં વૈભવની હત્યા કરી હતી, હવે તેનું ટીમ પણ ઢળી ગયું છે. અમારી સાથે ગ્રાઉન્ડ ઝીરોથી સંવાદદાતા સતત વિગતો મોકલાવી રહ્યા છે. અમારી સાથે નિકુંજાની પણ જોડાયેલા છે, અર્પિત દરજી પણ જોડાયેલા છે. પહેલા અર્પિત, આપની પાસે આવવા માંગીશ કે આપ ત્યાં ઘટના સ્થળે નિકુંજ બાદ ત્યાં પહોંચી ચૂક્યા છો. આપ ત્યાં શું જોઈ રહ્યા છો, શું ગતિવિધિ, ત્યાંથી શું સમાચાર? વિકાસ, હું એ સ્થળ પર છું કેમ કે બે છેડા આવેલા છે, એક કોબા તરફનો છેડો અને એક એની સામે તરફનો છેડો. હું સામેના છેડા તરફ છું કેમ કે હવે ગાંધીનગર એટલે કે અડાલજ પોલીસ અને અન્ય અધિકારીઓ અહીંયા પહોંચ્યા છે, એટલે એ સ્પોટ પર અંદર જવા દેવામાં નથી આવ્યા. અહીંયા સ્ટોપ કરી દેવામાં આવે છે મીડિયાની એન્ટ્રી. પણ હું જ્યાં છું એ પરિસ્થિતિ, એ સ્થળની પરિસ્થિતિની વાત કરું તો જે દિવસે આ આખો ઘટનાક્રમ બન્યો હતો 20મી તારીખે, એ 20મી તારીખે ઘટનાક્રમ બન્યા પછી એટલે કે લગભગ તમે જો પોલીસનો કાફલો જો મારા સહયોગી આપને ઝૂમ ઇન કરીને બતાવી શકે તો આપ જો તસવીર જોઈ રહ્યા છો અને જે પોલીસનો કાફલો ત્યાં જોવા મળી રહ્યો છે, ત્યાં આ વૈભવની હત્યા કરી દેવામાં આવી હતી. 12 જેટલા ચપ્પુના ઘા માર્યા હતા આરોપી વિપુલે અને એ હત્યા કર્યા પછી આજે આખો રૂટ તમે જોઈ રહ્યા છો, એ રૂટ પરથી જે સ્કોડા ગાડી એ હંકારીને લાવ્યો હતો અને એ ગાડી હવે જ્યાં એને બંધ પડી ગઈ હતી એ પણ આપણે હું બતાવવાનો ટ્રાય કરું તો અહીંયાથી જમણી બાજુ આજે રસ્તો જઈ રહ્યો છે ત્યાં એને ગાડી લાવવાનો ટ્રાય કર્યો હતો અને ગાડી બગડી ગઈ હતી અને એ પછી ગાડી અહીંયા છોડીને તે ભાગી ગયો હતો. એટલે કે આ 20મી તારીખે ઘટનાક્રમ આ જગ્યાએ બન્યો હતો. 500 મીટર દૂર અહીંયાથી એ હત્યા કરવામાં આવી હતી. વિપુલે વૈભવની હત્યા કરી દીધી હતી અને એ હત્યા કર્યા પછી એ ગાડી આ જે રસ્તો જોઈ રહ્યા છો એ રસ્તા પરથી ગાડી સ્કોડા ગાડી અહીંયા સુધી લાવ્યો હતો કે જ્યાં હું અહીંયા ઊભો છું આ છેડા પર, ત્યાં એ ગાડી લઈને આવ્યો હતો અને ગાડી છોડી દીધી હતી. અને એ પછી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે તપાસની શરૂઆત કરી હતી. અને પછી જ્યારે ગઈકાલે આરોપી પકડાઈ ગયો, અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચને આરોપીને પકડવામાં સફળતા મળી હતી અને એ આરોપી પકડાઈ ગયા પછી એની કસ્ટડી ગાંધીનગર પોલીસને આપવામાં આવી હતી. અને ગાંધીનગર પોલીસ આજે જ્યારે એને તપાસ માટે એટલે કે રિકન્સ્ટ્રક્શન માટે અહીંયા લઈને આવી હતી ત્યારે જે સાયકો કિલર વિપુલ છે એ વિપુલે પોલીસનો હથિયાર છીનવી લેવાનો પ્રયાસ કર્યો અને પોલીસ અને આરોપી વચ્ચે ઘર્ષણની પરિસ્થિતિ ઊભી થઈ અને એ પછી પોલીસે પણ સામો વળતો પ્રહાર કર્યો હતો. એ દરમિયાન જે વિપુલ છે એ વિપુલનું એન્કાઉન્ટર થયું હોવાની હકીકત સામે આવી છે. આપ અંદાજો લગાવી શકો કે જ્યારે હત્યા કરવામાં આવી હતી વૈભવની ત્યારે 12 જેટલા ચપ્પુના ઘા ઝીકી માર્યા હતા આરોપી વિપુલે વૈભવ પર અને સાથે સાથે એ યુવતી પર પણ તેને હુમલો કરવાનો ટ્રાય કર્યો હતો. એટલે અનુમાન અને અંદાજો લગાવી શકાય કે આરોપી કઈ હદ સુધી એની માનસિક વૃત્તિ અને મનોવૃત્તિ ધરાવતો હતો જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું. અને આજે પણ જ્યારે તપાસ માટે એને લાવવામાં આવ્યો હતો ત્યારે એને આ પ્રકારનું કૃત્ય આચર્યું છે જેને સૌ કોઈને અચંબામાં મૂકી દીધા છે. અધિકારીઓ પણ ખુદ અચંબામાં છે કે આ સાયકો કિલર પોતે બચવા માટે કઈ હદ સુધી જઈ શકે છે એનું આપ અનુમાન લગાવી શકો છો. હાલ ઘટનાસ્થળ પર ગાંધીનગર પોલીસ વડા પહોંચ્યા છે, સાથે સાથે અન્ય સંબંધિત અધિકારીઓ પણ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અહીંયા જે અંબાપુર કેનાલ આવેલી છે કે જ્યાં હત્યા થઈ હતી ને હત્યા થયા પછી આજે જ્યારે ફાયરિંગની ઘટના બની છે અને ફાયરિંગની ઘટનામાં એન્કાઉન્ટર થયું છે આરોપી વિપુલનું, તો એ ઘટના સ્થળ પર પહોંચી અને હવે તપાસ કરવામાં આવી રહી છે
કેમ કે આ એક ગંભીર પ્રકારની ઘટના કહી શકાય અને આગામી દિવસોમાં એની તપાસ પણ થવાની છે, ત્યારે પોલીસ એ ધ્યાન રાખી રહી છે કે કોઈપણ પ્રકારની ચૂક ન રહી જાય અને આખી ઘટનાક્રમ છે એની સત્ય હકીકત બહાર આવે એના પણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. એટલા માટે જ જે તપાસ એજન્સીઓની સાથે સાથે વહીવટી પ્રશાસનને પણ સાથે રાખી અને આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. અને આજે તમે જોઈ રહ્યા છો, જે ઝૂમ ઇન કરીને તમે જે જોયું છે એ એક જગ્યા પર જ આખી હત્યાની ઘટના બની હતી અને 20મી તારીખે ઘટના બન્યા પછી અલગ અલગ તપાસ એજન્સીઓ, અમદાવાદ શહેર પોલીસ, અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસ સહિતની તમામ એજન્સીઓ તપાસમાં લાગી હતી અને અંતે ગઈકાલે જ્યારે ક્રાઇમ બ્રાન્ચના હાથમાં આરોપીની ધરપકડ થઈ ગઈ હતી, ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી લીધી હતી. એ પછી એની તપાસ અને આરોપીને ગાંધીનગર પોલીસ સોંપવામાં આવ્યા અને જ્યારે આ આરોપીને પોલીસ લઈને અહીંયા પહોંચી હતી ત્યારે આ દુર્ઘટના બની છે, જેમાં આરોપી વિપુલનું એન્કાઉન્ટર કરી દેવામાં આવ્યું છે. પાછલા 20 થી 15 દિવસ દરમિયાન આ બીજી ઘટના સામે આવી છે કે જ્યારે આરોપીએ પોલીસનું હથિયાર છીનવાનો પ્રયાસ કર્યો હોય ને સામે પોલીસ પર હુમલો કરવાનો એને પ્રયાસ કર્યો હોય. કેમ કે થોડા દિવસો પહેલાં એટલે 15 થી 20 દિવસ થયા, આપણે હું યાદ અપાવું તો રામોલ એટલે કે વસ્ત્રાલ વિસ્તારમાં, રામોલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જ્યારે આરોપી સંગ્રામની ધરપકડ થઈ હતી કે જેને લૂંટ વિથ અપહરણનો પ્રયાસ કર્યો હતો, સાથે સાથે વસ્ત્રાલ વિસ્તારમાં પણ એને આતંક મચાવ્યો હતો. એ આરોપી સંગ્રામને લઈને જ્યારે રામોલ પોલીસ સ્ટેશનની હદમાંથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ એને ક્રાઇમ બ્રાન્ચ લઈ જઈ રહી હતી ત્યારે પણ એને ફાયરિંગ કર્યું હતું. જો કે પોલીસે સ્વ બચાવમાં ફાયરિંગ કરતાં સંગ્રામને પગમાં ગોળી વાગી હતી અને ઇજાગ્રસ્ત થયો હતો. હજુ એ ઘટના ભૂલાઈ નથી અને ફરી જ્યારે આ ઘટના સામે આવી છે, જેમાં આરોપીએ પોતે જ છટકબાજી કરવા માટે છટકબાજી કરવા માટે પોલીસ પર ફાયરિંગ કર્યું હતું અને પોલીસ પર ફાયરિંગ કર્યા પછી જ્યારે પોલીસે વળતો પ્રહાર કર્યો હતો ત્યારે એને પોલીસની ફાયરિંગમાં પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. એમાં એ આરોપીનું મોત થયું હોવાની હકીકત સામે આવી છે. આપણે જે મેં સ્થળ બતાવ્યું ત્યાં આરોપી વિપુલે વૈભવની હત્યા કરી દીધી હતી અને હત્યા કર્યા પછી જ્યારે એ કાર હંકારીને, હું આપને એ સીન બતાવું કે જે આપ તમે સીધા જોઈ રહ્યા છો, કેનાલનો પેલો છેડો છે, આ ડાબી તરફનો છેડો કે જ્યાં 2 પોલીસ કર્મીઓ અને પોલીસનું વાહન છે, ત્યાં બરાબર સ્કોડા ગાડી એને મૂકી દીધી હતી અને સ્કોડા ગાડી મૂકીને અહીંયાથી ફરાર થઈ ગયો હતો હત્યા કર્યા પછી. એટલે આ આખા કિસ્સામાં 2 લોકેશન છે. ત્યાં સામે તમે સૌથી પહેલાં મેં બતાવ્યું તો એ જે બનાવ સ્થળ છે કે જ્યારે એની હત્યા વૈભવની કરી દેવામાં આવી, ત્યાં હત્યા કરવામાં આવી હતી અને ઠીક એની 500 મીટર નજીક આ આરોપીએ વૈભવને મોતને ઘાટ ઉતાર્યા પછી સ્કોડા ગાડીમાં એના મૃતદેહને મૂકી દીધો હતો. એટલે કંઈક આ પ્રકારનો ઘટનાક્રમ સર્જાયો હતો અને જે સ્થળ પર વૈભવની હત્યા કરવામાં આવી હતી એ જ સ્થળ પર આજે એને મોત નસીબ થયું છે આરોપી વિપુલને. એટલે આ એક ગંભીર પ્રકારની ઘટના, કેમ કે લાંબા સમય પછી એક આ ફિલ્મી ઢબે, કેમ કે જ્યારે આરોપીને પોલીસ લઈ જતી હોય ત્યારે એ ધ્યાન રાખતી હોય છે કે આરોપી પર કોઈ વ્યક્તિ એના પર હુમલો ન કરે, એની પણ સુરક્ષાનું ધ્યાન રાખવાનું કામ પોલીસનું હોય છે. પણ જ્યારે આરોપી જ ગુનાહિત માનસિકતા ધરાવતો હોય અને જેના આરોપીની ધરપકડ થયા પછી એની માટે જે શબ્દ વાપરવામાં આવી રહ્યો છે કે સાયકો કિલર, એટલે એ કઈ હદ સુધી જઈ શકે છે ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપવા માટે, એનો અંદાજ આ જે એનું એન્કાઉન્ટર થયું છે એના પરથી એનો અંદાજ લગાવી શકાય. રાતની અવાવરૂ જગ્યા છે, એટલે કે અહીંયા ચહલ પહલ હોતી નથી, એનો જ લાભ લઈને 20મી તારીખે આ વૈભવની એને હત્યા કરી નાખી હતી જ્યારે એની યુવતી મિત્ર એની સાથે હતી. અને એ ઘટના બન્યા પછી ખૂબ ચર્ચા જાગી હતી અને એક મોટો વિષય બન્યો હતો અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ, કેમ કે જ્યારે ગાંધીનગર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં, ગાંધીનગર પોલીસની વિસ્તારમાં આ પ્રકારની જ્યારે ઘટના સામે આવતી હોય છે ત્યારે ઘણી બધી ચર્ચાઓ થઈ હતી અને અનેક સવાલો પણ ઊભા થયા હતા. અને એવામાં આજે જ્યારે આ એન્કાઉન્ટરની ઘટના બની છે એને લઈને પણ હવે ચર્ચાઓ શરૂ થઈ છે અને આવનારા દિવસોમાં, જેમ થોડા સમય પહેલાં આપણી સાથે પોલીસ અધિકારી વાત કરી રહ્યા હતા ગુજરાત ફર્સ્ટ સાથે, કે આવનારા દિવસ જે આરોપી જે છે તેનું આજે રિકન્સ્ટ્રક્શન દરમિયાન એન્કાઉન્ટર થયું છે અને તેને લઈને જેમની હત્યા થઈ હતી તેવા વૈભવ મનવાણીના પરિજનો જે છે તે અત્યારે હાલ આ એન્કાઉન્ટર સાઇટ જે છે, ઘટના સ્થળ જે છે ત્યાં પહોંચ્યા છે. તે પ્રકારની જે આપ દ્રશ્યની અંદર જોવો છો તેમના તે પરિજનો છે. પોલીસ જે છે તે તેમની કોઈ નિવેદન જે છે તે લેવા માટે કદાચ બોલાવ્યા હોય તે બની શકે, પરંતુ આ એન્કાઉન્ટરની ઘટના વચ્ચે
કેમ તમને બોલાવ્યા? આપને જો બોલ્યું હોય આ એન્કાઉન્ટર ને વિશે શું કહેશો? સાસ નહીં. હા લે લો વૈભવને ન્યાય મળ્યો? જી, જેનું મૃત્યુ થયું હતું તે વૈભવના પરિજનો જે છે તે અત્યારે અહીં પહોંચ્યા છે. વૈભવને જે ન્યાય મળ્યો? आराम से हम बाहर ही आपके साथ आ रहे हैं, आपके साथ आ रहे हैं। ફોન નીચા કરો ये एक तो ये वीडियो बना के वायरल करो कि सांस भी नहीं लेने दी जा रही है हमको, सांस नहीं लेने दे रही। તો આ તમે ઘટના સ્થળના એ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યારે મૃતકના પરિવારજનો પણ ઘટના સ્થળે પહોંચ્યા છે, પોલીસની ટીમ પણ ત્યાં ઉપસ્થિત છે અને વિગત એ છે સાયકો કિલર વિપુલ અત્યારે માર્યો ગયો છે કારણ કે તેણે પોલીસ પર હુમલાનો પ્રયત્ન કર્યો તો રિવોલ્વર છીનવીને પોલીસ પર હુમલાનો પ્રયત્ન કર્યો. સામે જ્યારે વળતો પ્રહાર કરવામાં આવ્યો, બચાવમાં હુમલો કરવામાં આવ્યો ત્યારે હવે તે ઠાર માર્યો ગયો છે વિપુલ પરમાર. પોલીસની જે અધિકારિક વિગતો છે એની રાહ જોવામાં આવી રહી છે. પરિવારજનો પણ શું કહી રહ્યા છે એમને પણ સાંભળીશું. जो हमारे बच्चे के साथ हुआ है वो हमारा भगवान देख रहा है और भगवान ने इंसाफ किया है। भगवान ने इंसाफ किया है। बेचारा वो बर्थडे पार्टी मनाने यहाँ से जा रहा था, उस पर अटैक हुआ है। इतना अटैक हुआ है कि हमारे सब दिल टूट गए हैं, हम खुद टूट गए हैं। उसके बाद आपकी मीडिया वालों में से कुछ लोगों ने इतना गंदा गंदा भी लिखा है, इतना गंद फैला रखे हैं आप जिस चीज इसलिए हम मीडिया से दूर और होना हम चाहते हैं। प्रशासन से खुश हैं, सफाई हम है वो प्रशासन सही से खुश हैं, इंसान उनके मिला है। काम से खुश हैं, पुलिस की हमारे कार्रवाई साथ से था, हम खुश हैं। प्रशासन जितना का साथ हमको है, जल्दी न्याय अच्छा मिला न्याय है, मिला है। हमको उतनी उम्मीद नहीं थी इतना जल्दी न्याय मिला। न्याय मिल गया है। और मीडिया के पास वही आता है जो पुलिस बताती है, उससे अलावा कुछ नहीं आता। वो मेरे दीपक भाई हैं। पुलिस ने अपना काम बहुत ही अच्छा किया है, उन्होंने दिन रात एक किया है, हम उनके साथ हैं। इतनी सारी टीमें इसके लिए जो भी उनको जितना मतलब इतना अच्छा काम किया है, इतना जल्दी वैभव को जस्टिस मिला है, इसके लिए हम पूरी पुलिस फोर्स जितने भी लोगों ने इसके ऊपर काम किया है उन सबका हम दिल से थैंक यू करते हैं। हम बस हमारे बेटे को इंसाफ मिल गया, जस्टिस मिल गया है, अब हमको थोड़ा सेटिस्फेक्शन है। थैंक मैम आपको यहाँ बुलाया था? तो आप नहीं हमको जैसे अभी हमको पता चला कि हमारे बच्चे का जो था कल्प्रिट था, जो भी उसका एनकाउंटर हुआ है, तो बस हम हमको किसी ने बुलाया नहीं, हम खुद से ही आए हैं। ओके, बस पुलिस का धन्यवाद, जो भी जितने भी लोग उसके लिए जिन्होंने भी उसके लिए जो भी मेहनत की है, इतने 2-4 दिनों में, पिछले 3-4 दिनों में जो भी किया है, मतलब हम सेटिस्फाइड हैं उससे। थैंक यू सो मच। मैं वैभव की बड़ी मम्मा हूँ, ये बड़े पापा हैं। हाँ જી, વૈભવના પરિજનો જે છે તે અત્યારે અહીં પહોંચ્યા છે અને તેઓ કહી રહ્યા છે કે આજે આ એન્કાઉન્ટર દરમિયાન વૈભવ જે છે તેને ન્યાય મળ્યો છે. વૈભવના આ પરિજનો છે જે અત્યારે અહીં પહોંચ્યા હતા અને તેમને ખ્યાલ આવ્યો કે વૈભવની
હત્યા કરનાર જે આરોપી જે છે તેનું એન્કાઉન્ટર થયું છે અને તેને જ લઈને તેઓ અહીં ઘટના સ્થળે પહોંચ્યા છે અને તેમના પરિજનો આ ઘટના સ્થળે હાલ પહોંચ્યા છે. અલબત્ત પોલીસ જે છે તે અત્યારે હાલ આ એન્કાઉન્ટર સ્થળ જે છે ત્યાં रिकंस्ट्रक्शन एनकाउंटर बादનું જે સ્થિતિ જે છે वो वापस आने वाला है। जो हमारा दुख है वो तो रहेगा ही सही, लेकिन हम क्या चाहते थे कि ऐसा दूसरों के बच्चों के साथ ना हो। किसी का भी बच्चा ऐसे माँ का मतलब ये क्या राइजिंग स्टार, अभी तो उसकी ज़िंदगी स्टार्ट ही होने वाली है। अभी आप सबको ही पता है कि उसका ये 25th बर्थडे था, वो उसी को सेलिब्रेट करने के लिए आया था। आप सोचो एक माँ के दिल पे क्या गुजरे कि जब मतलब वो हंसता खेलता बच्चा दोस्तों के साथ पार्टी करने गया और ऐसे हमको न्यूज़ मिले, हमको ऐसे मतलब ऐसे वो वापस आए तो कैसे क्या ही गुजरेगी। हम सब अभी भी विश्वास नहीं कर पा रहे एक्चुअली कि मतलब ऐसा हो गया। हम अभी भी वो मुश्किल ही है हमारे लिए वो विश्वास करना, बट क्या है हकीकत है तो है। बट उसको इंसाफ मिल गया, हमें उसकी उतनी खुशी है मुझे सबको, हमारे पूरे परिवार को। अभी हमको जैसे ही न्यूज़ मिली हम वही देखने के लिए आ गए इधर कंफर्म करने के लिए। अच्छा, आप उनकी चाची? मैं बड़ी मम्मा, हाँ चाची हूँ। थैंक यू सो मच। તો ઘટના સ્થળેથી અમારા સંવાદદાતા સતત રિપોર્ટ્સ મોકલાવી રહ્યા છે અને એ યુવકના પરિવારજનો પણ પહોંચ્યા છે અને કહી રહ્યા છે કે અમને તો અત્યારે ન્યાય મળી ચૂક્યો છે. હત્યાથી એન્કાઉન્ટર સુધીનો આખો ઘટનાક્રમ શું રહ્યો. 24 સપ્ટેમ્બર જે આજનો દિવસ છે, સાયકો કિલર વિપુલે પોલીસની ગન છીનવીને હુમલાનો પ્રયત્ન કર્યો અને જેમાં 3 પોલીસ કર્મી ઘાયલ થયા હોવાની વિગત છે. પોલીસ કર્મીઓને પગમાં વાગી હોવાની અત્યારે વિગતો મળી છે. પોલીસે કરેલી વળતી કાર્યવાહીમાં સાયકો કિલરનું એન્કાઉન્ટર થઈ ચૂક્યું છે. અત્યારે તે ઠાર માર્યો ગયો છે અને આ ઘટના બનતા જ પરિવારજનો પણ ત્યાં ઘટના સ્થળે પહોંચ્યા હતા. જ્યાં મર્ડર કર્યું ત્યાં જ આરોપી વિપુલ પરમારનું મોત થયું છે. આ છે સાયકો કિલર વિપુલ પરમાર જે ફોટોમાં જોઈ રહ્યા છો. નીચેની સ્ક્રીનમાં તમે જે ફોટો જોઈ રહ્યા છો એ વૈભવના ફોટોગ્રાફ છે. વૈભવ કે જે મોડલિંગ ક્ષેત્રે પણ કામગીરી કરી રહ્યો હતો અને પોતાના જન્મદિવસે પોતાની મહિલા મિત્ર સાથે ત્યાં હતો અને એ ઉજવણી દરમિયાન ત્યાં આ સાયકો કિલર વિપુલ પરમાર આવે છે, તેમના પર હુમલાનો પ્રયત્ન કરે છે. એ દરમિયાન વિપુલ આને હત્યાને અંજામ આપીને ભાગી જાય છે. પોલીસની જે કામગીરી છે એ કાબિલે દાદ છે, કારણ કે જેવી આ આખી ઘટના બની તુરંત જ અલગ અલગ ટીમ બનાવવામાં આવી અને પહેલો પ્રયત્ન એ કરવામાં આવ્યો કે વિસ્તારના સીસીટીવી તપાસવામાં આવે. એ સીસીટીવીમાં મોડી રાત્રે એ સાયકો કિલર વિપુલ પરમાર સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો અને એનો એક ફોટોગ્રાફ સામે આવ્યો હતો. બીજી સૌથી મહત્વની પોલીસની કામગીરી એ કે પાછલા વર્ષોમાં આવી મોડસ ઓપરેન્ડીથી કયા આરોપી હત્યાને અંજામ આપ્યો છે એ તપાસવામાં આવ્યું અને એમાં વિગત મળી હતી કે વિપુલ પરમાર આવી રીતે હત્યાને અંજામ આપીને તે ફરાર થઈ ગયો હતો, પેરોલ પર તે છૂટ્યો હતો અને પોલીસ જ્યારે એના નિવાસ સ્થાને પહોંચી એ ત્યાંથી ભાગી છૂટ્યો હતો. પરંતુ પીઆઈ એક છે અમદાવાદના છે, એમને વિગત મળી હતી કે રાજકોટમાં આ આરોપી છુપાયેલો છે. ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ રાજકોટ જઈને એને ઝડપી લાવે છે. પછી ગાંધીનગર પોલીસને એને સુપરત કરવામાં આવે. આજે જ્યારે રિકન્સ્ટ્રક્શન થઈ રહ્યું હતું આખી ઘટનાનું, એટલે કે આ હત્યાને તેણે અંજામ કેવી રીતે આપ્યો, પોલીસ એની પૂછપરછ કરતી હતી. એ દરમિયાન જ એણે મોકાનો લાભ લઈ પોલીસ પાસે રહેલી રિવોલ્વર છીનવવાનો પ્રયત્ન કર્યો અને પછી 3 જેટલા પોલીસ કર્મીઓને ઈજા પણ તેણે પહોંચાડી છે. સામે પોલીસે જ્યારે વળતો પ્રહાર કર્યો એમાં એ ઠાર માર્યો ગયો છે. આ સાયકો કિલર વિપુલ પરમાર, જો આપણે એની બાયોગ્રાફી જોઈએ તો એ વિપુલ પરમાર એવું કહેવામાં આવે છે કે સાયકો કિલર છે. અગાઉ તેની વિગત એ આપવામાં આવી હતી કે એના લગ્ન ન થતા હોવાથી તે પરેશાન હતો અને હંમેશા એ યુગલોને તે ટાર્ગેટ કરતો હતો. બીજી મહત્વની બાબત એ કે જે એના જે પિતા છે, એના પિતાએ બીજા લગ્ન કર્યા હતા, એમની જે પત્ની છે એ પણ એની સાથે વેરઝેર રાખતી હતી. આ તમામ બાબતોથી કંટાળીને તે ભાગી જતો હતો અને લોકોને ટાર્ગેટ કરતો હતો. એમાં તે લોકોની હત્યા કરતા થઈ ગયો, લૂંટ કરતો હતો, હત્યા કરતો હતો. ઘણા બધા ગુના તેની પર નોંધાયેલા છે. એક હત્યાનો અગાઉથી તેના પર ગુનો હતો, અગાઉ 15 જેટલા ગુના પણ તેના પર નોંધાયેલા છે. હવે તે ઠાર માર્યો ગયો છે આખા કેસમાં. એ જ ઘટનાક્રમ તમે જુઓ કે જ્યારે આ બે તમે તસવીર જોઈ રહ્યા છો, એક બાજુ એક તસવીર છે વૈભવની જે મોડલિંગ ક્ષેત્રે કામગીરી કરતા હતા, એમની હત્યા કરવામાં આવી અને ઉપરની જે સ્ક્રીનમાં સાયકો કિલર લખેલો છે વિપુલ પરમાર, એને ઠાર મારવામાં આવ્યો છે.
સીસીટીવી ફૂટેજમાં આરોપી બાઇક પર શિકારની શોધમાં ફરતો પણ 20 સપ્ટેમ્બરે દેખાયો હતો. આખી ટાઈમલાઈન તમે ગુજરાત ફર્સ્ટની આ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. સાયકો કિલર જે હવે ઠાર માર્યો ગયો છે. એન્કાઉન્ટરમાં સાયકો કિલર વિપુલ પરમારનું મોત થઈ ચૂક્યું છે. હવે જે અધિકારિક રીતે જે જાણકારી છે પોલીસ તરફથી, ગાંધીનગર પોલીસ તરફથી ખાસ આપવામાં આવશે. અત્યારે ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે. વિગત એ પણ મળી છે, અમારા સંવાદદાતા નિકુંજ જાનીએ વિગત આપી કે FSLની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને સાથે સાથે પોલીસ અધિકારીની ટીમ એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરશે. તેમાં તમામ વિગતો આપવામાં આવશે કે આખરે આ એ દરમિયાન શું થયું હતું, કેવી રીતે એણે ગન ઝૂંટવી લીધી અને પછી પોલીસ પર એટેકનો પ્રયત્ન કર્યો. તો હવે એ સાયકો કિલર એને ઠાર મારવામાં આવ્યો છે. જ્યાં તેણે હત્યા કરી હતી ત્યાં સાયકો કિલરને ઠાર મારવામાં આવ્યો છે. હુમલામાં 3 પોલીસ કર્મી પણ ઇજાગ્રસ્ત થયા છે તેવી વિગતો મળી છે. સાયકો કિલરનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું 24 તારીખનો આ દિવસ, જેમાં વિપુલ પરમારને ઠાર મારવામાં આવ્યો છે. વિપુલ પરમાર કે જેણે વૈભવની હત્યા કરી હતી તેને હવે ઠાર મારવામાં આવ્યો છે. આખો બનાવ ગાંધીનગર રેન્જ વિસ્તારમાં જ બન્યો છે. પોલીસ તરફથી હવે શું વિગત આપવામાં આવે છે એના પર અત્યારે નજર છે. ગાંધીનગરમાં મોડલ યુવક પર એની પર હિચકારો હુમલો કરવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત થઈ ગયું હતું. ગાંધીનગરમાં નર્મદા કેનાલ પાસે બનાવ બન્યો હતો, જ્યાં મોડલ યુવક વૈભવ મનવાણીની હત્યા થઈ હતી અને એ ગુનાનો જે આરોપી છે વિપુલ પરમાર, એને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો હતો. તેનું નામ નીલ પરમાર પણ હતું. એને રાજકોટથી ઝડપ્યો. તપાસમાં સામે આવ્યું કે વિપુલ એક સાયકો કિલર છે, જેના લગ્ન ન થતા તે માનસિક રીતે બીમાર થઈ ગયો હતો અને લોકોને આવી રીતે ટાર્ગેટ કરતો હતો. આ ઘટનામાં વૈભવનો જન્મદિવસ ઉજવવા ગયેલા યુગલ પર હુમલો થયો, જેમાં વૈભવનું મૃત્યુ થયું, જ્યારે કે તેની મિત્ર ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થઈ હતી. 20 સપ્ટેમ્બરનો આ બનાવ હતો. 20 સપ્ટેમ્બરના રોજ હત્યાને અંજામ આપ્યો અને 24 સપ્ટેમ્બરે આજે તે ઠાર માર્યો ગયો છે વિપુલ પરમાર, જેને પોલીસે ઠાર માર્યો છે. વૈભવ મનવાણી કે જે પોતાના મિત્ર સાથે ગાંધીનગર નજીક અંબાપુર ગામ પાસે આવેલ નર્મદા કેનાલ પાસે કારમાં પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતો. આશરે રાત્રે 1 વાગે અજાણ્યો શખ્સ ત્યાં આવ્યો અને કારનો દરવાજો ખોલી લૂંટના ઈરાદે બંનેને ધમકાવ્યા હતા. જ્યારે કે વૈભવે પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો અને તેણે પછી છરી વડે તેના પર હુમલો કર્યો. આ હુમલામાં વૈભવનું ઘટના સ્થળે જ મોત થયું હતું અને તેની જે મિત્ર છે એને પણ 3 જેટલા ઘા મારવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. લૂંટારૂ રોકડ, મોબાઈલ અને અન્ય કિંમતી વસ્તુ લઈને વૈભવની કારમાં ભાગી છૂટ્યો, પરંતુ થોડી દૂર કાર બંધ થતા તેને ત્યાં જ છોડીને નાસી ગયો હતો. ગંભીર રીતે થયેલી ઘાયલ યુવતીએ હિંમત દાખવી અને પછી અડધો કિલોમીટર ચાલીને અન્ય દંપતીની મદદ લેતી હોસ્પિટલ સુધી પહોંચી હતી. જો કે હવે આ કેસમાં મોટું અપડેટ એ આવ્યું કે એ સાયકો કિલર હવે માર્યો ગયો છે. તો 20 સપ્ટેમ્બરનો આખો આ બનાવ છે અને આજે 4 દિવસ બાદ 24 સપ્ટેમ્બરે હવે સાયકો કિલર માર્યો ગયો છે. નિકુંજ અમારી સાથે ત્યાંથી લાઈવ જોડાઈ ગયા છે, એમની સાથે સંવાદ કરી. નિકુંજ, આપે વિગત આપી કે હવે પોલીસ અધિકારીની ટીમ પહોંચી, FSLની ટીમ પણ એન્કાઉન્ટર સ્થળે પહોંચી છે. જે પરિવારજનો છે એમણે પણ અલગ અલગ પ્રતિક્રિયા આપી છે, ત્યાંથી શું વિગતો? જે મારી પાછળ જે છે તે આપ જોશો તે એન્કાઉન્ટર સાઇટ છે, જ્યાં આરોપી જે છે તેનું આજે રિકન્સ્ટ્રક્શન દરમિયાન એન્કાઉન્ટર થયું છે. FSLની ટીમ અહીં પહોંચી છે, કારણ કે એન્કાઉન્ટર બાદ જે પ્રકારની FSLની કામગીરીનો રોલ જે છે તે આવી જતો હોય છે, તે હેઠળ FSL જે છે તે તમામ પ્રકારના જે એન્કાઉન્ટર સાઇટ જે છે ત્યાંથી જે પણ જરૂરી દસ્તાવેજ જે છે તે હાલ કલેક્ટ કરી રહી છે. અને મહત્વનું છે કે થોડા સમય પહેલાં જે હત્યા જેની થઈ હતી 20 સપ્ટેમ્બરના રોજ, વૈભવ તેના પરિવારજનો જે છે તે અત્યારે અહીં પહોંચ્યા હતા. તેમને ટેલિવિઝનના માધ્યમથી ખ્યાલ આવ્યો કે તેમનો દીકરો જે વૈભવની જેમને હત્યા કરી હતી તે આરોપી જે છે તેનું એન્કાઉન્ટર થયું છે અને તેને લઈને તેઓ અહીં ક્રોસ ચેક કરવા માટે, વેરીફાઈ કરવા માટે પહોંચ્યા હતા. તેમને પણ મીડિયા સમક્ષ એ પ્રકારનું નિવેદન આપ્યું કે તેમનો પુત્ર જે છે તે વૈભવની હત્યા કરનાર જે આરોપીનું એન્કાઉન્ટર થયું છે તેના કારણે વૈભવની આત્માને શાંતિ મળશે, તેમને ન્યાય મળ્યો છે. આપ અત્યારે જોવો છો તે પ્રકારે પોલીસનો કાફલો જે છે તે સતત આ એન્કાઉન્ટર સાઇટ જે છે, ઘટના સ્થળ જે છે ત્યાં પહોંચી રહ્યો છે. આ FSLની ટીમ જે છે તે અત્યારે
અત્યારે ઘટના સ્થળ પર એન્કાઉન્ટર સ્થળ પરથી બહાર આવી રહી છે. થોડા સમય પહેલા FSLની ટીમ પણ અહીં પહોંચી હતી ને જે એન્કાઉન્ટર સાઇટ જે છે તેને સમગ્ર રીતે સીલ કરવામાં આવી છે. ત્યાં અન્ય કોઈને પ્રવેશ જે છે તે નથી આપવામાં આવી રહ્યો. જે પણ જરૂરી દસ્તાવેજો જરૂરી વસ્તુઓ જે છે કલેક્ટ કરવાની હોય છે તે FSLની ટીમ જે છે તે એન્કાઉન્ટર સ્થળ પરથી કલેક્ટ કરી રહી છે. અને મહત્વનું છે કે આજે બપોરના સુમારે લગભગ 3:30 થી 4 વાગ્યાના અરસામાં આ જે સ્થળ છે ત્યાં આરોપીને સાથે રાખીને ગાંધીનગર પોલીસ અડાલજ પોલીસ જે છે તે રિકન્સ્ટ્રક્શન કરી રહી હતી. જે 20 તારીખે આ ઘટનાને અંજામ આપ્યો હતો તેને અને આ રિકન્સ્ટ્રક્શન દરમિયાન જે આરોપી જે છે તેને પોલીસ પાસેથી ભાગવાનો પ્રયાસ કર્યો, પોલીસના હાથમાંથી રિવોલ્વર છીનવાનો પ્રયાસ કર્યો અને સામે વળતા જવાબમાં પોલીસે જે છે તે ફાયરિંગ કર્યું અને તેની અંદર આરોપી સાયકો કિલર વિપુલ પરમાર જે છે તેનું મૃત્યુ થયું છે. એક રીતે તેને એન્કાઉન્ટર કહી શકાય કે પોલીસ સાથેના ઘર્ષણમાં આરોપી વિપુલ પરમારનું એન્કાઉન્ટરમાં મૃત્યુ થયું છે. આગળ હું થોડા ઝૂમ કરીને બતાવવાનો પ્રયાસ કરીશ કે ત્યાં આગળ જે છે તે થોડા દૂર અહીંથી લગભગ 500 મીટર દૂર જે છે તે સમગ્ર એન્કાઉન્ટર સાઇટ છે કે જ્યાં પોલીસનો કાફલો FSLની ટીમ અહીં તપાસ જે છે તે કરી રહી છે અને જે એન્કાઉન્ટરની સ્થિતિ પેદા થઈ હતી તે કઈ રીતે થઈ તેનું નિરીક્ષણ કરવા માટે ખુદ ગાંધીનગર SP જે છે તે અહીં પહોંચ્યા છે. DYSPનો કાફલો અહીં છે, રેન્જ IGનો કાફલો અહીં છે, પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ અહીં પહોંચ્યા છે. સ્વાભાવિક છે એન્કાઉન્ટર થયું છે તો કોર્ટ જે છે તે તમામ સવાલો પૂછશે, સવાલો જવાબ પોલીસે આપવાના છે, એન્કાઉન્ટરના કારણો દર્શાવવાના છે. તો તેને આ તમામ સાયોગિક પુરાવાઓ જે છે તે એકત્ર કરવામાં આવી રહ્યા છે. અને ખાસ જે ટીમ અહીં રિકન્સ્ટ્રક્શનની અંદર હતી તે ટીમ પૈકીના એક પોલીસ કર્મચારીને પણ ઈજા પહોંચી છે તે પ્રકારની બાબત પણ હાલ સામે આવી રહી છે. થોડા સમય બાદ જ્યારે પોલીસનું નિવેદન આવશે ત્યારે સમગ્ર હકીકત અને બાબત ખ્યાલ આવશે કે આ એન્કાઉન્ટર કરવાની કેમ જરૂરિયાત ઊભી થઈ હતી અને રિકન્સ્ટ્રક્શનની કામગીરી દરમિયાન એવી કઈ પરિસ્થિતિ પેદા થઈ કે જેના કારણે પોલીસ અને આરોપી વચ્ચે આ પ્રકારની ઘર્ષણની સ્થિતિ પેદા થઈ અને પોલીસે જવાબી ફાયરિંગ કરવું પડ્યું ને જેમાં આરોપી વિપુલ પરમાર જે છે તેનું એન્કાઉન્ટરની અંદર મૃત્યુ થયું છે. થોડા સમય બાદ સંભવિત રીતે પોલીસ જે છે તે મીડિયા બ્રીફિંગ કરે તેવી પણ હાલ માહિતી મળી રહી છે. બિલકુલ આભાર નિકુંજ, અમારી સાથે જોડાવા બદલ. ત્યાંથી વિગતો તમામ આપતા રહેશો. તો અત્યારે હવે પોલીસ બ્રીફિંગની રાહ જોવાઈ રહી છે કે પોલીસ તરફથી શું કહેવામાં આવે છે. અત્યારે પ્રાથમિકતા એ છે કે તમામ પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે અને FSLની ટીમની મદદ એટલા માટે લેવામાં આવી રહી છે કારણ કે આ તમામ સાયોગિક પુરાવા કોર્ટમાં રજૂ કરાશે કે આખરે એવી કેવી પરિસ્થિતિ ઊભી થઈ કે એ આરોપીનું એન્કાઉન્ટર કરવું પડ્યું હતું. એ તમામ વિગતો કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સાયકો કિલર વિપુલ પરમાર કે જેને પોલીસે હવે ડાળી એટલા માટે દીધો કારણ કે એણે પોલીસ પર હુમલાનો પ્રયત્ન કર્યો હતો. પોલીસ સાથે તેણે ઝપાઝપીનો પ્રયત્ન કર્યો. ઘર્ષણમાં 3 પોલીસ કર્મી પણ ઇજાગ્રસ્ત થયા છે, એમને પણ સારવાર આપવામાં આવી રહી છે. અને હવે આ સાયકો કિલર વિપુલ પરમાર જે ઠાર મરાતા વૈભવના જે પરિવારજનો છે એમની પ્રતિક્રિયા એવી છે કે અમને ન્યાય મળ્યો છે, એ લોકો ન્યાય મળ્યો છે એવી લાગણી અત્યારે વ્યક્ત કરી રહ્યા છે. અને આમ નાગરિક પણ અત્યારે એને રીતે જોઈ રહ્યા છે કે ભલે ગમે તેવી કુદરતી ઘટના બની કે એણે સામે ચાલીને પોલીસ પર એટેકનો પ્રયત્ન કર્યો, પોલીસે ફાયરિંગ કર્યું, એમાં એ માર્યો ગયો છે. આમ જનતા પણ એ જ કરી છે કે એની સાથે આવું જ થવું જોઈતું હતું, એનો અંજામ પણ આ જ આવવો જોઈતો હતો. અને એ રીતનો બનાવ કુદરતી રીતે અહીંયા બન્યો છે કે સાયકો કિલર જેણે પોલીસ પર એટેકનો પ્રયત્ન કર્યો સામે વળતા જવાબમાં હવે તે માર્યો ગયો છે. તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આખો કેસ પહેલા હાથમાં લીધો હતો. આરોપીને રાજકોટથી ઝડપી લીધો, પછી તેને ગાંધીનગર મોકલવામાં આવ્યો. વિગત એવી મળી છે કે બપોરના અરસામાં જ આખો આ બનાવ બન્યો છે. પોલીસ તરફથી જે બધી તમામ વિગત આપવામાં આવશે પછી સ્પષ્ટ થશે કે આખરે કેટલા વાગે શું થયું હતું, કેવી રીતે એ આરોપીને એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યો છે. અત્યારે તો ફક્ત જે પુરાવા છે તે એકત્ર કરવામાં આવી રહ્યા છે અને કાયદાકીય જે કાર્યવાહી છે તમામ અત્યારે તેનું અનુકરણ કરવામાં આવી રહ્યું છે. બપોરના અરસામાં આખો આ બનાવ બન્યો હતો જ્યારે સાયકો કિલરને ઘટના સ્થળે લઈ જવામાં આવ્યો હતો અને એ સમયગાળા દરમિયાન એણે ફાયરિંગનો પ્રયત્ન કર્યો, એણે પોલીસ પર એટેકનો પ્રયત્ન કર્યો હતો અને હવે તે માર્યો ગયો છે. 20 સપ્ટેમ્બરનો આખો બનાવ છે કે જ્યારે વૈભવ તેમના મિત્ર જન્મદિવસની ઉજવણી માટે ત્યાં ગાંધીનગરમાં હતા. અંબાપુર ગામ પાસે આવેલ નર્મદા કેનાલ જ્યાં બંને
ઝાડ સાથે જતા અને અચાનક આ સાયકો કિલર આવે છે, લૂંટનો પ્રયત્ન કરે છે। એ સમયગાળા દરમિયાન વૈભવને ગળાના ભાગે વાગી જતા તેનું ત્યાં જ મૃત્યુ થઈ જાય છે। અને વિગત એ પણ છે કે આ સાયકો કિલર વૈભવની કાર લઈને ભાગી ગયો હતો, જો કે થોડી દૂર જતા ગાડી બંધ થઈ જતા એ પછી ગાડી ત્યાં જ મૂકીને નાસી ગયો હતો અને ત્યારબાદ આગળ તે રાજકોટ ભાગ્યો હતો। છેલ્લે રાજકોટમાંથી તેને ઝડપવામાં આવ્યો છે અને હવે રિકન્સ્ટ્રક્શન દરમિયાન તેનું મોત થયું છે। હવે અત્યારે પોલીસની પ્રાથમિકતા એ છે કે તમામ જે પુરાવા છે એને એકત્ર કરવામાં આવે કે આખરે કયા સંજોગોમાં આખો આ બનાવ બન્યો અને પછી તેને મારવો પડ્યો તેવી પરિસ્થિતિ આવી અને તમામ એ પુરાવા કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે। અત્યારે ત્યાંથી પ્રતિક્રિયા આવી રહી છે, જે વૈભવના પરિવારજનો છે કહી રહ્યા છે કે અમને અત્યારે ન્યાય મળ્યો છે। પોલીસની જે કામગીરી છે એ ખૂબ જ અલગ અલગ જે ટીમ બનાવવામાં આવી એ પણ કાબેલે દાદ છે, કારણ કે સીસીટીવી ફૂટેજ ઘણા બધા તપાસવામાં આવ્યા, અલગ અલગ આરોપીનું લિસ્ટ પણ તૈયાર કરવામાં આવ્યું હતું। એ લિસ્ટના આધારે જોવામાં આવ્યું કે આવી મોડસ ઓપરેન્ડી સાથે કોણ એવા આરોપી અત્યારે ફરી રહ્યા છે। એમાંથી લિસ્ટમાં વિપુલ પરમારનું નામ સામે આવ્યું હતું અને પછી તેને ઝડપવામાં આવ્યો હતો અને આજે રિકન્સ્ટ્રક્શન દરમિયાન તે હવે ઠાર માર્યો ગયો છે। પોલીસે સ્વ બચાવમાં ફાયરિંગ કર્યું, જેમાં તે ઈજાગ્રસ્ત થયો હતો અને પછી તેનું મોત થઈ ગયું છે। 3 પોલીસ કર્મી પણ ઈજાગ્રસ્ત થઈ ચૂક્યા છે, જેમને પગમાં ગોળી વાગી હોવાની અત્યારે વિગતો છે, એમની પણ અત્યારે સારવાર ચાલી રહી છે। અત્યારે એ તમામ જે પોલીસ કર્મી ઈજાગ્રસ્ત થયા એમને પણ સારવાર આપવામાં આવી। ઈજાગ્રસ્તોને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા, એક કોન્સ્ટેબલને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા તેવી અત્યારે પ્રાથમિક વિગતો મળી રહી છે। અડાલજ કેનાલ પાસે આ લૂંટ અને મર્ડરનો આખો જે મામલો, એ આરોપી વિપુલ પરમાર કે જેનો અત્યારે એન્કાઉન્ટર થઈ ચૂક્યું છે। પોલીસે સ્વ બચાવમાં વળતો પ્રહાર કર્યો હતો, વળતો હુમલો કર્યો, જેમાં વિપુલ પરમારનું મોત થઈ ગયું છે તેવી વિગતો અત્યારે પ્રાપ્ત થઈ છે। તો ગાંધીનગરનો આખો આ કેસ કે જેમાં વિપુલ પરમાર હવે ઠાર માર્યો ગયો છે, એન્કાઉન્ટરમાં તેનું મોત થઈ ચૂક્યું છે। પોલીસે જ્યારે તેને રિકન્સ્ટ્રક્શન માટે ઘટના સ્થળે લઈ ગઈ હતી ત્યારે આખો આ બનાવ બન્યો હતો। તેણે પોલીસ કર્મી પર હુમલાનો પ્રયત્ન કર્યો હતો, રિવોલ્વર જૂટવી લઈને તેણે ભાગવાનો પ્રયત્ન કર્યો હતો, જો કે પોલીસે સ્વ બચાવમાં તેના પર વળતો પ્રહાર કર્યો અને હવે તે માર્યો ગયો છે તેવી અત્યારે પ્રાથમિક વિગતો મળી છે। આવા સાયકો કિલર કે જે આપણા સમાજ માટે દૂષણ છે, આપણા સમાજની અંદર હોવા જ ન જોઈએ, કુદરતી રીતે એનો ન્યાય થઈ ચૂક્યો છે। જો કે હવે વિગત પોલીસ તરફથી શું આપવામાં આવે છે એના પર પણ નજર રહેશે। અમારી સાથે સંવાદદાતા અર્પિત ફોન લાઈન પર જોડાઈ ગયા છે, એમની સાથે પણ વાત કરીએ। જી અર્પિત, આપને અવાજ આવી રહ્યો છે? તો લાગે છે કે સંપર્ક થઈ, મારી પાછળ તમે જોઈ રહ્યા છો એ ઘટના સ્થળ છે કે 20મી તારીખે જ્યારે સાયકો કિલર અડાલજ પોલીસ હાલ આ એન્કાઉન્ટર મામલે તપાસ કરી રહી છે, કેમ કે 20મી તારીખે જે ઘટના બની હતી એ ઘટના બન્યા પછી ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીની ધરપકડ કરી લેવામાં આવી હતી અને ધરપકડ કર્યા પછી એની કસ્ટડી અધિકૃત રીતે ગાંધીનગર પોલીસ એટલે કે અડાલજ પોલીસને સોંપવામાં આવી હતી। આ મામલે ગાંધીનગર એલસીબી તપાસ કરી રહી હતી અને એ જરૂરી હતું કે આરોપીને ઘટના સ્થળ પર લાવીને રિકન્સ્ટ્રક્શન એટલે કે પંચનામું અને રૂબરૂમાં એની હાજરીમાં ઘટના સ્થળ પર આરોપીની હાજરીમાં તપાસ કરવામાં આવે જરૂરી બન્યું હતું, કેમ કે ગંભીર પ્રકારની આ ઘટના હતી અને
અને જ્યારે આ ઘટના બની હતી, હત્યા કરી દેવામાં આવી હતી, ત્યારે એ હકીકત પણ સામે આવી હતી કે યુવક અને યુવતી બંને એકલા હતા, એટલે એ પણ ચર્ચાનો વિષય બન્યો હતો. એટલા માટે આ તપાસ ઝીણવટપૂર્વક તપાસ એ જરૂરી હતું. અને આરોપીને જ્યારે આજે લાવવામાં આવ્યો સાંજે 4 કલાક પછી 4 વાગ્યાની આસપાસ આરોપીને ઘટનાસ્થળ પર લાવવામાં આવ્યો હતો. અને એ ઘટનાસ્થળ આપણે બતાવું તો ઠીક મારી પાછળ તમે જોઈ રહ્યા છો કે હવે કેમ કે અંધારું થઈ ગયું છે એટલે પોલીસના વાહનો કદાચ જોઈ નહીં શકાય, પણ એ તમે જે જોઈ રહ્યા છો પોલીસના વાહનો ત્યાં છે, એ ઠીક એ સ્થળ છે અહીંયાથી, એટલે કે જ્યાં હું લાઈવ આપી રહ્યો છું ત્યાંથી લગભગ 500 મીટર 400 થી 500 મીટર જેટલું અંતર છે કે જ્યાં જે વૈભવ નામનો યુવક હતો એની હત્યા કરી દેવામાં આવી હતી. અને હત્યા કર્યા પછી જ્યારે યુવતી અને મૃતક વૈભવ સાથે અને જે આરોપી વિપુલ છે એની સાથે ઘર્ષણ પણ થયું હતું. વૈભવને 12 જેટલા ચપ્પુના ઘા મારી સાયકો કિલરે એની હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા પછી એ જે આ રોડ અમારી તરફ આવી રહ્યો છે એ રોડથી અહીંયાથી જમણી તરફ કેનાલનો જે બીજો તરફનો ભાગ છે ત્યાં સ્કોડા ગાડીમાં વૈભવને એટલે કે વૈભવના મૃતદેહને અહીંયા સુધી લઈને પહોંચ્યો હતો, પણ એ ગાડી બંધ પડી ગઈ હતી. અને ગાડી બંધ પડ્યા પછી આરોપી વિપુલ સાયકો એટલે કે સાયકો કિલર વિપુલ હતો એ ભાગી છૂટ્યો હતો. હાલ તપાસ કરી રહી છે આ મામલે ગાંધીનગર પોલીસ, ગાંધીનગરના પોલીસ વડા અને ઉચ્ચ અધિકારીઓ હાલ પહોંચ્યા છે. આજે એન્કાઉન્ટરની ઘટના બની છે એમાં એક પોલીસ કર્મી ઇજાગ્રસ્ત પણ થયો છે, જેને અમદાવાદ એટલે કે ભાટ વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. જ્યારે આરોપી જે વિપુલ છે એ વિપુલ નું એન્કાઉન્ટર થયું છે, એટલા માટે હવે એક અલગથી આખું બાબત છે. એટલા માટે જ પોલીસની સાથે સાથે વહીવટી પ્રશાસન પણ આખી તપાસમાં જોડાયું છે. અને એ જે ડોક્યુમેન્ટેશનની કાર્યવાહી છે એ હાલ ત્યાં ચાલી રહી છે. અને બની શકે છે કે લગભગ અડધો કલાક જેટલો સમય લાગી શકે છે, ત્યારે કદાચ બને કે પોલીસ ત્યાં મીડિયાકર્મીઓને જવા માટે અલાઉ કરે. અને એ આખી જે ડોક્યુમેન્ટેશન એટલે કે દસ્તાવેજી પ્રક્રિયા કાર્યવાહી પૂરી થયા પછી જે મૃતક આરોપી વિપુલ પરમાર છે એને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં એને PM માટે લઈ જવામાં આવી શકે છે. કેમ કે જ્યારે આરોપીનું એન્કાઉન્ટર થતું હોય છે ત્યારે એ ચોક્કસી તપાસ થવી, સાચી સચોટ હકીકત તપાસ થવી એ ખૂબ જરૂરી બની જાય છે. કેમ કે જ્યારે ભૂતકાળમાં અનેક એવા કિસ્સા સામે આવ્યા છે કે જ્યારે આરોપીનું એન્કાઉન્ટર થતું હોય ત્યારે એ શંકાના ઘેરામાં આવતું હોય છે, પરંતુ આ આખો મામલો આખી બાબત અલગ છે. અને આ સાયકો કિલર હતો એટલે એનું જે ઉપનામ આપવામાં આવ્યું છે, ઉપનામ એને આપવામાં આવ્યું છે સાયકો કિલર. એટલે એના નામ પરથી અનુમાન લગાવી શકાય કે કેટલી વિકૃત માનસિકતા ધરાવતો હતો. અને એના કારણે જ એને 12 જેટલા ચપ્પુના ઘા મારી દીધા હતા અને વૈભવની હત્યા કરી નાખી હતી. અને જ્યારે પોલીસ એને રૂબરૂમાં તપાસ માટે અહીંયા લઈને પહોંચી હતી અંબાપુર કેનાલ, ત્યારે પણ પોલીસ સાથે ઘર્ષણ કરવા લાગ્યો હતો અને અહીંયાથી છટકબાજી કરવાનો એટલે કે અહીંથી ભાગવાનો એને પ્રયાસ કર્યો હતો. કેમ કે જ્યારે પોલીસના હથિયારથી એને ફાયરિંગ કર્યું હતું. સામા પક્ષે પોલીસે પણ બચાવમાં ફાયરિંગ કર્યું અને એ ફાયરિંગ દરમિયાન પોલીસ અને આરોપી વિપુલ વચ્ચે ઘર્ષણની પરિસ્થિતિ આખી ઊભી થઈ. અને એ દરમિયાન પોલીસે સ્વ બચાવ કર્યો અને એ પોલીસના હથિયારથી વિપુલ નામનો જે આરોપી છે એનું ઘટના સ્થળ પર મોત થઈ ગયું હતું. હાલ પોલીસ જે દસ્તાવેજી પ્રક્રિયા કરવાની હોય એ પ્રક્રિયા કરી રહી છે. ગાંધીનગરના પોલીસ વડા સહિત અન્ય જે ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે એ લગભગ 500 મીટર દૂર તમે જોઈ રહ્યા છો ત્યાં હાજર છે. અને ત્યાંથી હવે આરોપી મૃતક વિપુલને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં એનું પોસ્ટમોર્ટમ કરવા માટે પણ લઈ જવામાં આવી શકે છે. કેમ કે પોલીસ હવે કોઈપણ પ્રકારની ચૂક ન થઈ જાય આગળની કાર્યવાહીમાં એનું ખાસ ધ્યાન રાખી રહી છે. કેમ કે ભૂતકાળમાં એવા કેટલાક કિસ્સા સામે આવ્યા છે જ્યારે આરોપીનું એન્કાઉન્ટર થઈ જતું હોય ત્યારે પોલીસ પણ ઘણા પ્રકારના દાવા અને આરોપ લગાવવામાં આવ્યા છે. અને આ ફરીથી રિપીટ ન થાય એનું ખાસ ધ્યાન રાખી રહી છે. કેમ કે જ્યારે આરોપી પોલીસની કસ્ટડીમાંથી છૂટવાનો પ્રયાસ કરે છે અને જો એ ભાગી છૂટવામાં સફળ થઈ જાય છે ત્યારે પોલીસની કામગીરી પર સવાલ ઊભા થતા હોય છે. એટલે પોલીસ પણ એ સતર્કતાની સાથે આરોપીને લઈને અહીંયા પહોંચી હતી. એટલે કે પોલીસ પણ હાલ આ કિસ્સામાં કંઈ પણ પ્રકારનું કાચું ન કપાય એનું પણ ધ્યાન રાખી રહી છે. અને કોઈપણ પ્રકારના એલિગેશન પોલીસ પર ન થાય એનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. એટલા માટે જ જે સંબંધિત તપાસ અધિકારીઓ અથવા તો આ કિસ્સાની સાથે જોડાયેલ જે લોકો છે એના સિવાય કોઈ પણ લોકોને અંદર એટલે કે જ્યાં એન્કાઉન્ટર થયું છે અને જ્યાં 20મી તારીખે વૈભવની હત્યા થઈ હતી એ ઘટના સ્થળ પર એ સ્પોટ પર લોકેશન પર કોઈને જવા દેવામાં નથી. બિલકુલ અર્પિત, આપ જોડાયેલા ત્યાંથી વિગતો આપતા રહેશો, તમામ વિગત આપની પાસેથી મેળવતા રહીશું.